મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રથી, જ્યાં 16 ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય આવી રહ્યો છે। વિધાનસભાના સ્પીકર થોડીવારમાં સંભળાવશે પોતાનો ફેસલો। શિંદે જૂથના 16 સભ્યો પર રાહુલ નાર્વેકર આપશે કોઈ નિર્ણય। તો 16 ધારાસભ્યોની અયોગ્યતા પર આજે મહત્વપૂર્ણ ફેસલો। મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવો જ વળાંક લાવનાર સાબિત થઈ શકે તેમ છે। શિવસેનામાંથી આ જૂથ છૂટું પડ્યું અને ત્યાર પછી જે રાજકીય ચહલપહલ થઈ તેમાં હવે આ 16 ધારાસભ્યો એ કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે સરકાર રચનામાં, અને હવે સ્પીકર કયા પ્રકારનો નિર્ણય સંભળાવશે તેના પર મહારાષ્ટ્ર સરકારનું ભાવિ પણ નક્કી થવાનું છે। 16 ધારાસભ્યોની અયોગ્યતા પર કોઈ ચોક્કસ નિર્ણય આજે થોડી વારમાં વિધાનસભા સ્પીકર સંભળાવવાના છે। શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરે જૂથથી અલગ પડ્યું અને ભાજપ સાથે ભળીને સરકાર બનાવાઈ, પરંતુ હવે આ 16 ધારાસભ્યોનું શું? કેમ કે આ 16 ધારાસભ્યો એ શિવસેનાના ટિકિટ પરથી લડ્યા હતા, ત્યારે હવે આજનો દિવસ એ મહારાષ્ટ્રની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। આ 16 સભ્યો એ લાયક કે ગેરલાયક આ બંને પર ચર્ચા શક્ય છે। ચૂકાદા પહેલા એકનાથ શિંદેએ પણ આપ્યું હતું નિવેદન। બાળા સાહેબના આશીર્વાદ અમારી સાથે હોવાનો શિંદેએ દાવો કર્યો હતો। શિવસેનાનું ધનુષ બાણ પણ અમારી સાથે છે। હું આજે પણ કાર્યકર અને કાલે પણ કાર્યકર્તા રહીશ, આ પ્રકારનો દાવો પણ તેમણે આ નિર્ણય આવતા પહેલા કર્યો છે। તો શિવસેનાના બે ભાગ પડી ગયા અને ચર્ચા એ વાતની જાગી કે કઈ શિવસેના સાચી, શિંદે જૂથ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના। આપને કહી દઈએ કે શિવસેનામાંથી બળવો પુકારીને શિંદે જૂથ અલગ થયું, ત્યાર પછી ભાજપ સાથે મળીને તેમણે સરકાર બનાવી। એકનાથ શિંદે, મહેશ શિંદે, રમેશ બોરનારે આ તમામ ધારાસભ્યો એવા છે જેનો નિર્ણય આવી રહ્યો છે। અબ્દુલ સત્તાર, ભરત ગોગાવલે, સંજય શિરસાટ, યામિની જાદવ, તાનાજી સાવંત, લતા સોનવણે, પ્રકાશ સુર્વે, ચિમનરાવ પાટીલ, સંદીપન હુમરે સહિતના જે ધારાસભ્યો છે તેના પર નિર્ણય આવશે। અનિલ બાબર, બાલાજી કનિકર, સંજય રાયમુલકરનો પણ આજે ભાવિનો ફેસલો થવાનો છે। બાલાજી કલ્યાણકર અને રમેશ બોરનારેનો પણ આજે નિર્ણય આવવાનો છે।